જેટકોના ઉમેદવારો હવે આંદોલનની રાહે છે. ભરતી રદ કરવાની અને નવી પરીક્ષા લેવાના નિર્ણય બાદ ઉમેદવારો રોષે ભરાયા છે. ત્યારે સરકાર તો પોતાના અધિકારીઓની ભૂલ ઢાંકવા માટે ઉમેદવારોના ભવિષ્ય સાથે ભરતીઓ રદ કરીને રમત રમી નાખે છે, પણ ઉમેદવારોનું તેમના ભવિષ્યનો કોઈ જ વિચાર નથી કરતી. ત્યારે કરે કોઈ ને ભરે કોઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ઉમેદવારો આ ભરતીનો વિરોધ કેમ કરી રહ્યા છે, કઈ ખાસ વાત ઉમેદવારોને નડી રહી છે, તે આ વિડીયોમાં સમજી જશો. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેટકોના ઉમેદવારોનું ભવિષ્ય ધૂળમાં રોડાયું છે, કારણ કે જેટકોના પોલ ટેસ્ટમાં અધિકારીઓએ કરેલી ભૂલ તેમને ભોગવવાની આવી છે. નિર્ણય લેવાયો છે કે પરીક્ષા નવેસરથી જ લેવાશે. ત્યારે ઉમેદવારો આ જૂની ભરતીની નવેસરથી પરીક્ષા લેવા માટે વિરોધ કરી રહ્યા છે. જો માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો એ પોલ ટેસ્ટ માટે તો ઉમેદવારો રાજી થયા હતા, પરંતુ લેખિત પરીક્ષા માટે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે હવે ઉમેદવારોને પરીક્ષા માટે જે કોલ લેટર જઈ રહ્યા છે, તેમાં ઉમેદવારો સાથે થતો અન્યાય છતો થયો છે. અન્યાય થતા ઉમેદવારોએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આ મુદ્દે રજૂઆત કરવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે ઉમેદવારોએ તેમની સાથે શું વાતચીત કરી તે તમે જાતે જ સાંભળો. સાહેબ, ઇસ્યુ એવો હતો કે અત્યારે જે આપણે એક્ઝામ લેવાઈ, એમાં મારો કોલ લેટર હતો. એમાં મારા 40 વર્ષમાં 5 મહિના ખૂટતા હતા. તમારે કયું ડિવિઝન લાગે? મારું સતરાલ ડિવિઝન લાગે અને મહેસાણા ઝોનલ લાગે સાહેબ. ઓકે. અને શું કહે, પરીક્ષા આપી ત્યારે શું હતું? પરીક્ષા આપી એ ટાઈમે મારા 5 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા સાહેબ. ને એ વખતે મેં પરીક્ષા આપીને પોલ ટેસ્ટ આપ્યો હતો. બરોબર. અને અત્યારે જે પોલ ટેસ્ટ રદ થયો અને પોલ ટેસ્ટ રદ થયો, આ મહિનામાં મારા 40 વર્ષ પૂરા થયા. બરોબર. હવે એ લોકો એમ કે છે કે ભાઈ તારા 40 વર્ષ પૂરા થઈ ગયા, તારો કોલ લેટર નહીં મળે. ઓકે. તમારી સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેની સાથે આ પ્રકારે ખોટું થયું હશે? અત્યારે અમે 2300 જણામાં તો લગભગ 250 વ્યક્તિ હશે. મેં કોન્ટેક્ટ કર્યા છે. અત્યારે 25-30 જણાનો અમારો કોન્ટેક્ટ થયા છે. બરોબર. બરોબર. હવે એ લોકો કહે છે કે એ ટાઈમે પરીક્ષા જો કેન્સલ ના થઈ હોત તો અમે કશું ના કહી શકતા, પણ એસો લેવલ થી જે નોટિસ આવી, જે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો છે તે વ્યક્તિને ફરજિયાત કોલ લેટર મળવો જોઈએ. આ લોકો સર્કલ માંથી ના પાડે છે અમને. અમે જયારે છેલ્લે એમડી સાથે મુલાકાત કરી હતી, જેટકોના એમડી જોડે, ત્યારે જેટકોના એમડી એવું કીધું હતું, અમે એક જેન્યુઅન કિસ્સો હાથમાં એની સામે રાખ્યો હતો કે અમારે જયારે આંદોલન કરતા હતા ત્યારે આંદોલન કરવામાં એક વ્યક્તિ એવો હતો જેનો હાથ ભાંગી ગયો હતો. અને ઘણા એવા વ્યક્તિઓ તક જેની ઉંમર પૂરી થઈ જતી. આ વાત મેં જયારે એમડી સાથે કરીને ત્યારે એમડી એ કીધું હતું કે અમે કોઈ સાથે અન્યાય નહીં થવા દે. એમાં બધા વિદ્યાર્થીઓ જેને આપી હતી ને એ બધા ફરીથી પોલ ટેસ્ટ આપશે. અને લઈ વાત લેખિત ની તો અમારે ટેકનિકલ અને જે લીગલ ટીમ છે એ જોઈ લેશે. આ પ્રકારનો જવાબ ત્યારે એમને મળ્યો હતો. તો અત્યારે એવું કહી શકાય ને કે ભાઈ આ લોકો હવે બોલીને ફરી ગયા? હા, એ લોકો ના પાડે છે. અત્યારે મહેસાણા ઝોન માંથી મારા ઉપર ફોન આવ્યો, બરોબર છે, કે ભાઈ તને પોલ ટેસ્ટ નહીં આપવા મળે, કે તારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ, એચઓ લેવલ થી જે નોટિસ આવી છે એમાં લખેલું છે કાયદેસર કે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો હતો તે વ્યક્તિની ઉંમર પૂરી થઈ ગઈ તો પણ ભાગ લેવા મળશે. અને અત્યારે આ લોકો કોલ લેટર આપવા ના પાડે છે સાહેબ. તમારા કોઈ આદિવાસી નેતા હોય, આદિવાસી નેતાનો કોન્ટેક્ટ કરી અને એમડી સાથે સીધી વાત કરાવો. તમારા જે વિસ્તારમાં જે આદિવાસી નેતા હોય એમને એક વખત કહો ને કે ભાઈ અમારી સાથે આ બન્યું છે કે 200 જેટલા આવા છીએ લોકો, એને કે તમારી મદદે આવો એને કઈ. એટલે અમે વિચાર કર્યો છે કે કાલે અમે સવારે વહેલા મહેસાણા ઓફિસે જવાના છીએ. બરોબર. અને અમે એમડી સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ આ રીતે અન્યાય કઈ રીતે કરી શકો છો તમે. બરોબર છે. હવે સાહેબ ને શું રૂબરૂપ કાલે જઈએ, કાલે શું કે છે એના પછી અમે વિચારણા કરીએ. નહીં તો પછી પ્રેસમાં બધું પેપરમાં આપીએ, બીજું તો શું કરીએ સાહેબ. જી જી. હું મીડિયામાં હું કઈ મારી રીતે જાણ કરું છું. આવું અન્યાય તો ખરેખર નો જ ચલાવી લેવાય ને. હવે ખરેખર જે વ્યક્તિ જેન્યુઅન છે, હવે ખરેખર તો તમારી ભૂલ નથી. જે તે સમયે પરીક્ષામાં તમારી ભૂલ તો સમજાણું, પણ ભૂલ અધિકારીઓની છે. આપણે પરીક્ષા અધિકારીઓની ભૂલને કારણે બીજી વખત આપીએ છીએ અને એમાં આપણને બહાર કરી દે. આ તો ક્યાંનો ન્યાય? આ કઈ થોડું યોગ્ય છે? હવે સાહેબ મારે એમ કેવું છે કે આવતા 2025 પરીક્ષા લે એમાં મારો ભાગ ના લઈ શકે અને મળે પણ નહીં, એમાં હું કશું ના કહી શકું. પણ આ લોકો જ કેન્સલ પરીક્ષા કરી છે તો એ લોકોને તો ફરજિયાત લોકોને આપવું જ પડે ને કોલ લેટર. સાચી વાત છે. અને સાહેબ મારા 40 વર્ષ પૂરા થઈ ગયા તો ભગવાન કરે કઈ છોકરા બૈરા સુખી થાય, કદાચ નોકરી મળે, એના માટે સાથ કરી રહ્યા છે. અને આદિવાસી વિસ્તારમાં મેઘરજમાં અમે પછાત વર્ગમાં અમારો કોઈ આગેવાન ના મળે, કશું કોઈ મળે નહીં. આ તમારો રાજકોટ કોન્ટેક્ટ કર્યો, રાજકોટ થી પાછા અમે એ દિવસે નંબર ના લીધો. બરોબર.
અને હા, એ કરતા કરતા બધું ભૂલમાં થઈ ગયું ને રાજકોટ મેં કોન્ટેક્ટ કર્યો ત્યાંથી તમારો નંબર મને મેળવ્યો. ઓહો. અમારા આદિવાસી વિસ્તારમાં એવું કોઈ આગેવાન જ નથી સાહેબ કે આગળ ચાલીને લડી શકે એમ. એવું થોડી ચાલે અત્યારે, ગમે ને કેવું તો પડશે ને કે આ તો કેટલા ધારો કે આની પહેલા મને 2 ફોન આવ્યા, એ બે ટૂંકમાં આદિવાસી વિસ્તારના જ લોકો હતા કે સાહેબ અમારી ઉંમર 40 હમણાં જ પૂરી થઈને તોય આ લોકો અમને પરીક્ષા બેસવા નથી દેતા. હા, એટલે મારા સંતરામપુર થી એક ભાઈ નો ફોન આવ્યો તો એને પણ મેં જ નંબર આપ્યો કે બાપુ સાહેબ ને તમે કોન્ટેક્ટ કરો, આ નંબર છે. મેં કીધું હું તો ના કહી શકું પણ તમે તમારી રીતે કરી શકો વાત એમ. હા હા, હવે એટલે 2 અમારે લોકોના મને ફોન આવ્યા છે, બીજા તમારા સિવાય નહીં, 2 લોકોના ફોન આવ્યા. તો આવું તો ભાઈ આ કઈ શું કઈ ભરતી બોર્ડ જે છે જેટકો, આ તો એની ટૂંકમાં લાપરવાહી છે, બેદરકારી છે, આવું થોડી હોય કઈ. હવે સાહેબ 2300 જણ એક્ઝામ આપી એમાં તો 500 જણ વ્યક્તિ એવા છે, 500 જણ ને કાઢી મૂકવાના બહાર. ભાઈ શું યાર, ખરેખર આ તો ત્રાસ છે આ લોકોનો. હવે મારે તો આમે ઉંમર પૂરી થઈ, છોકરા બૈરા છે, નાના છોકરા છે, ક્યાંક નોકરી મળે તો સુખીથી ખાઈએ એવું છે. તો હવે મારા જોડે તો તમારેથી કોઈ ઓપ્શન નતો એટલે મેં વાયા કોન્ટેક્ટ કર્યો. મેં કીધું બાપુ સાહેબ ફોન કરું, મેં કીધું કોઈક રસ્તો કાઢે એમ. સારું, ચલો હું મારી રીતે છે ને હું બધું જોડાવું છું. હું થોડો કામમાં હતો આજે, પણ વાંધો નહીં, ચલો હું કે ફ્રી થઈને કરું છું. ચલો એની વ્યવસ્થા. સાહેબ છોકરા બૈરા નાના છે ને એ હા છેલ્લો ચાન્સ છે નોકરીનો. ભાઈ. જી ભાઈ. ઓકે સાહેબ. હલો, હાજી બોલો. યુવરાજસિંહ, હાજી બોલો. આજે આપણે મહેસાણા આપણે એવું હતું એકચ્યુઅલી અરવલ્લી જિલ્લામાંથી બોલીએ. બોલો. આમાં એવું છે કે આપણે 40 વર્ષમાં 5 મહિના પૂરતા હતા ને આપણે પેલી પરીક્ષા લેવાઈ ગઈ હતી. હવે અમારે કોર્ટ ટેસ્ટ અમને ના પાડી દીધી સર્કલમાંથી. શા માટે ના પડી? કે ભાઈ 5 મહિના પહેલા જે પરીક્ષા લેવાઈ હતી હા, એ તમે અમારે 40 વર્ષ પૂરા, અમે એસટી ટ્રાઇબલમાં હું આદિવાસીમાં, બરાબર. અને હવે કોલ ટેસ્ટ માટે 27-28 તારીખે જે બોલાયા છે એમાં એવું કીધું કે તમારા હવે 40 વર્ષ પૂરા થઈ ગયા છે. આ તો ભરતી જૂની છે ને કઈ, આ ભરતી થોડી નવી છે. હા, એટલે તો મેં કીધું મારે તો ઓલરેડી 58% હતા, પોલ ટેસ્ટમાં પાસ હતો, બધું ઓકે થઈ ગયું. હવે અમારે કોલ લેટર મારે નહીં આવ્યું મતલબ. લે, આવું થોડી હોય. હા, એટલે મારો 5 મહિના પહેલા પરીક્ષા લેવા દે, 5 મહિના પછી થાય તો એમાં મારો તો હું તો દાવેદાર છું જ નહીં. હા, તમે દાવેદાર જ છો ને, કારણ કે ભરતી તો એ લોકોએ રદ કરી છે ને, ભરતી રદ કરી તો બધાને ટૂંકમાં એજ એલિબલ જે ક્રાઇટેરિયા છે એમાં તો એને કઈ ટૂંકમાં અમારે થોડો વાક છે ને કઈ. હા, વયમર્યાદા અમે વધારવી જ જોઈએ એ લોકોએ તો. હા, અને એમને મને એક ચાન્સ તો આપવો જ જોઈએ ને. મારે ઓલરેડી બતાવું પાસ છું ને મારું ઓકે થઈ ગયું હતું અને એ લોકો પરીક્ષા કેન્સલ કરીને હવે મહેસાણા સર્કલની અંદર અમને પોલ ટેસ્ટ માટે 28-29 તારીખે જયારે બોલાયા હતા એમાં મને સર્કલમાંથી ફોન આવ્યો કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ, કે તમને પોલ ટેસ્ટ ના મળે એમ. ઓહો. હા, તો એના તમે માટે જેટકોમાં રજૂઆત કરી કે જેટકોમાં કઈ રીતે પછી આગળ? જેટકોમાં તમારે બરોડા ખાતે જે કચેરી છે ત્યાં તમારે રજૂઆત કરવા જવું જ પડશે ને, આ રીતે તો ન ચાલે ને. હા, તો પણ હવે અમારે ડિવિઝન કેવું લાગે છે, અરવલ્લીમાં છે, મેં એપ્રેન્ટિસ અહીંયા મહેસાણામાં કરી હતી તો એ લોકો મને ના પાડી છે. હા, તો એના માટે મારે શું કરવું પડે છે? જેટકો કચેરી બરોડા ખાતે જે છે ને ત્યાં જ જવું પડે ને ત્યાં એને ચર્ચા વાત કરવી પડે તમારે એની જોડે. તો મહેસાણા જાઉં કે પછી બરોડા જાઉં? બરોડા એ જ વધારે સહેલું પડશે ને. એવું છે, એટલે મેં કીધું આ નંબર મળ્યો તો મેં કીધું યુવરાજસિંહ જાડેજા સાહેબ જોડે વાત કરી લઈએ તો એનો કોઈ રિસ્પોન્સ મળશે નહીં. બરોડા જવું પડશે પહેલા. બરોડાથી જ થશે. આ તો ખરેખર અન્યાય કહેવાય ને. આ થોડી કઈ નવી ભરતી છે, આ તો જૂની ભરતીમાં એ લોકો જે ભૂલ હતી એ ભૂલ સુધારી ટૂંકમાં એને કેવું કીધું કે ભાઈ અમારે પોલ ટેસ્ટમાં ભૂલ થાય ને. આપણી તો ભૂલ નથી, ભૂલ તો અધિકારીઓની છે. આપણી ભૂલ હોય તો સમજાણું. આ તો અન્યાય જ કહેવાય ને. તમારા જેવા બીજા કેટલા છોકરાઓ છે? ખાસા બધા છોકરા સર્કલમાં તો હશે, કમસે કમ ઘણા બધા હશે, પણ અરવલ્લીમાં તો હું એકલો છું સાહેબ. ઓકે. તો એના માટે શું કરીએ? જેટકો કચેરી જે છે ને મેન ઓફિસ બરોડા, એ બરોડા જ જવું પડે. આનું નિરાકરણ તો ત્યાંથી જ આપી શકે એ લોકો. એવું છે એમ ને? હા. તો પછી કદાચ સાહેબ તમને મળવાનું થાય તો ક્યાં મળવા મળે? હું તો આજે નથી, પણ હું તો બહાર છું આજે. પણ તમારે જેટકો કચેરીમાં જવું હોય તો ટૂંકમાં બરોડા છે, એનાથી આપણે જે જગ્યાએ આંદોલન થયું હતું એ આંદોલન જે જગ્યાએથી ત્યાં જ જવું પડે પહેલા. એવું એમ ને? તમે પોલ ટેસ્ટ અને પ્રિલિમિનરી લેખિત બંને પાસ હતા? બંને. તો થોડી એને કે તમે એને કે મને રોકી શકો એને કે યાર. હવે 5 મહિના પછી ઉંમર પૂરી થઈ ગઈ. તો એ મારો થોડું ભૂલ છે સાહેબ. હા, સાચી વાત છે. તો એ પૂછવા માટે સારું, ચલો હું તમને પછી શાંતિથી કોલ કરું, બરોબર છે. પણ બરોડા જે રહ્યું એ બરોડા તમારે જવું પડે. ભલે. હાજી ભાઈ. હેલો. હાજી નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર.
સાહેબ મેઘરજ થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી. મેઘરજ હા બોલો બોલો ભાઈ ના. સાહેબ, હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે. બરોબર એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા. બરોબર. હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં. હા અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે. હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં કીધું ના સાહેબ, એવું ન હોય, જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે. આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ. હા તો મળે જ ને તમ તારે. તો તમારે ખાલી આ ગાંધી સોરી જેટકો છે ત્યાં જ તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે ને કઈ. એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને HO લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ? હા બરોબર છે. તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા, અને બરોબર એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું. બરાબર છે. એટલે એ લોકો ના પાડી. એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે. નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું. ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું. ચલો ઓકે સાહેબ. હા ઓકે. પહેલા અધિકારીઓની અણઆવડતને કારણે ભરતી રદ કરવામાં આવી અને હવે ઉમેદવારની વય મર્યાદાને કારણે અન્યાય થઈ રહ્યો છે. એટલું જ નહીં, અધિકારીઓ ઉમેદવારોને ઓફિસમાં પ્રવેશવા પણ નથી દેતા અને કોઈ ઉમેદવાર ઓફિસમાં જતો રહે છે તો તેને ધુત્કારી હાંકી કાઢવામાં આવે છે. અધિકારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે તેવો યુવરાજસિંહ આરોપ લગાવી રહ્યા છે. વધુમાં યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે આ અધિકારીઓ મીઠા ઝાડના મૂળિયા ખાઈ રહ્યા છે. ત્યારે આ નિર્દોષ અને પ્રામાણિક બાળકોને ન્યાય અપાવવાની તેમણે અપીલ કરી છે. ઉમેદવારો અને યુવરાજસિંહ બંનેનો એક જ સવાલ છે કે પરીક્ષામાં ક્ષતિ અધિકારીઓથી રહી, ઉમેદવારોની ઉંમર કે જે તેમના ખુદના પણ નિયંત્રણમાં નથી, ત્યારે આમાં ઉમેદવારોનો શું વાંક? આ વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.